મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે જન્મ મરણ પ્રમાણપત્રમાં એક છે તે ગુજરાત સરકાર દ્વારા નવો સુધારો કરવામાં આવેલ છે. જન્મ મરણ પ્રમાણપત્રમાં નામ આ મુજબ લખાશે. આના માટેના છે તે ગુજરાત સરકાર દ્વારા નવા નિયમો છે તે બહાર પાડી દેવામાં આવેલા છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે સંદીપ મહેશભાઈ જાની, અને જે પણ બાળકનું નામ છે તે જાની સંદીપ મહેશભાઈ આવી રીતે તમે લખાવવા માંગતા હોય તો તમે આ રીતે લખાવી શકશો. તો વધુ માહિતી માટે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ મિત્રો કે ગુજરાત સરકારના આરોગ્ય અને તબીબી સેવા વિભાગ દ્વારા છે તે જન્મ મરણ અંગે એક છે તે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. તો આ પરિપત્ર છે તે 25/11/2025 રોજ છે તે જાહેર કરવામાં આવેલો છે. અને આ પરિપત્ર છે તે તમામ જિલ્લાના અને તમામ તાલુકાના અધિકારી હોય જે જન્મ મરણનું રજિસ્ટર સંભાળતા હોય તેને છે તે આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિષયમાં જણાવવામાં આવેલ છે કે જન્મ મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા વધારા કરવા બાબત. તો આ જન્મ મરણના દાખલા હોય તેમાં જે પણ રજિસ્ટ્રેશન કરતા રજિસ્ટરો હોય તેના દ્વારા છે તે અમુક સુધારા છે તે કરી આપવાની સત્તા છે તે આપવામાં આવેલી છે. તો આમાં અરજદારની કઈ રજૂઆત ના કારણે છે તે રજિસ્ટ્રારે કઈ પ્રકારનો સુધારો કરી શકશે તેના લઈને આ પરિપત્રમાં છે તે તમને માહિતી આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે અરજદારની રજૂઆત છે તે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવા બાબતે. તો આ બાબતે છે તે રજિસ્ટ્રારને છે તે હવે સુધારા વધારા કરવા માટેની સત્તા આપી દેવામાં આવેલી છે. જેમાં બાળકના જૈવિક પિતાનું નામ છે તે રિમૂવ કરી શકાશે નહીં. એટલે કે પિતાના નામની કોલમમાં ફરજિયાત પિતાનું નામ લખવાનું રહેશે. એટલે કે બાળકના જન્મના કોલમમાં છે તે પિતાની જગ્યાએ કોઈ પોતાની માતાનું હોય, બાળકની માતાનું નામ દાખલ કરવા માંગતા હોય તો તે કરી શકાશે નહીં, અને તેમાં ફરજિયાત છે તે પિતાનું નામ જ લખવાનું રહેશે. ત્યારબાદ છૂટાછેડાના કેસમાં કોર્ટના હુકમ દ્વારા બાળકની કસ્ટડી માતાની પાસે હોય ત્યારે કોર્ટના આદેશ મુજબ બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવા બાબતે. તો આમાં છે તે રજિસ્ટ્રારે જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોનો આધારે છે તે સુધારા વધારી કરી શકશે. અને તેમાં છે તે બાળકનું નામ પહેલાં લખવામાં આવશે, ત્યારબાદ તેની માતાનું નામ લખવામાં આવશે, અને ત્યારબાદ તેની માતાની અટક છે તે લખવામાં આવશે. મિત્રો અહીં તમારે ખાસ જોવાનું છે કે સહાયક દસ્તાવેજોને આધારે, એટલે કે છૂટાછેડાના જે પણ દસ્તાવેજો હોય તેના આધારે છે તે બાળકના જન્મ પ્રમાણપત્રમાં આ મુજબ છે ત્યાં તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે એ પ્રમાણે નામ રાખી શકે છે. ત્યારબાદ જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે અટક બંને લખાવવા માંગતા ન હોય તો મિત્રો આમાં રજિસ્ટ્રાર દ્વારા એ પણ કહેવામાં આવે છે કે મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે અટક બંને ઓપ્શનલ કરી શકાશે. એટલે કે છે તે તમે રાખવા માંગતા હોય પિતાનું નામ અને તેની અટક તો જ તમે લખી શકો છો, અને માત્ર તમારા બાળકનું નામ લખાવવું હોય જન્મ પ્રમાણપત્રમાં તો તમે લખાવી શકો છો. ત્યારબાદ માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરવા બાબતે જો આમાં રજિસ્ટર એ પ્રકારનો હવે સુધારો કરી શકશે. મિત્રો સામે છે તે સુધારાની વિગત આપેલી છે. તો આ બાબતમાં જે પણ બાળકોના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે છે તે સુધારા વધારા કરી શકાશે. એટલે જે પણ રજિસ્ટર તમારી પાસે ડોક્યુમેન્ટ સહાયક માંગે એ તમારે આપવા પડશે, અને તેના આધારે છે તે આ કિસ્સામાં છે તે પહેલાં બાળકનું નામ લખવામાં આવશે, ત્યારબાદ તેની માતાનું નામ લખવામાં આવશે, અને ત્યારબાદ તેની માતાની અટક છે તે લખવામાં આવશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ તેમજ છેલ્લે પિતાનું નામ રાખવા બાબતે. મિત્રો આ પોઈન્ટને લઈ અને ઘણાનું કન્ફ્યુઝન હતું. તો મિત્રો હવે આ પરિપત્ર દ્વારા દૂર કરી શકાય છે કે જરૂરી આધાર પુરાવાના આધારે બાળકના નામમાં પ્રથમ અટક કરી શકાશે. એટલે કે પહેલાં છે તે બાળકની અટક રાખવામાં આવશે, ત્યારબાદ બાળકનું નામ રાખવામાં આવશે, અને ત્યારબાદ છે તે બાળકના પિતાનું નામ છે તે રાખવામાં આવશે. તો આ પ્રમાણે છે તે તમે રાખવા માંગતા હોય તો તમે પણ રાખી શકો છો. મિત્રો અગાઉ પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો કે ગુજરાત સરકારના જે પણ જન્મ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે તેમાં સરનેમને છે તે છેલ્લે લખવામાં આવશે, પરંતુ આ પરિપત્ર દ્વારા હવે છે તે તમે સરનેમને આગળ પણ લખી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ લખાવવા ન માંગતા હોય તે બાબતે. તો આ બાબતે રજિસ્ટ્રારનું કહેવું છે કે મિડલ નેમ તરીકે પિતાનું નામ ઓપ્શનલ રાખી શકાશે. એટલે કે જન્મ પ્રમાણપત્રમાં જો કોઈ તેના બાળકનું નામ અને તેની અટક લખાવવા માંગતા હોય તો એ પ્રમાણે પણ લખાવી શકાશે. ત્યારબાદ મરણના પ્રમાણપત્રમાં મરનારના પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતા અથવા તો પતિનું નામ લખાવવા માંગતા ન હોય તે બાબતે. તો મિડલ નેમ તરીકે પિતા અથવા તો પતિનું નામ છે તે તમે ઓપ્શનલ તરીકે રાખી શકો છો. તો તેમાં તમારે છે તે
મૃત્યુ પામનાર વ્યક્તિ હોય તેનું નામ અને ત્યારબાદ છેલ્લે તેની અટક લખી શકાશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો મરણના પ્રમાણપત્રમાં મૃત્યુ પામનાર નામની પાછળ મિડલ નેમ તરીકે પિતા અથવા પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ન હોય તો આમાં છે તે મિડલ નેમ તરીકે પિતા અથવા પતિનું નામ અને અટક બંને ઓપ્શનલ કરી શકાશે. એટલે કે મૃત્યુ પામનાર વ્યક્તિ હોય તેનું છે તે નામ લખી શકાશે. ત્યારબાદ વાત કરવામાં આવે કે જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અટક રાખવા બાબતે, તો આ બાબત માટે તમારે સરકારી ગેજેટ અને બાળકનું અલગ અટકવાળું છે તે ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોના આધારે છે તે સુધારો કરાવી શકો છો. તો માનો કે બાળકને અટક પણ અલગ હોય અને તેના પિતાની અટક અલગ રાખવા માંગતા હોય તો આ આધારે પણ તમે સુધારો કરાવી શકો છો. અને ત્યારબાદ અહીં પરિપત્રમાં ખાસ એક વિગત નીચે જણાવવામાં આવેલ છે કે અરજદાર દ્વારા જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો જે તે રજિસ્ટર એક જ વખત તમને સુધારો કરી શકે છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જો સરકારશ્રી તરફથી નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો જન્મ મરણની નોંધમાં ફેરફાર કરવાની જરૂર પડે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર પુરાવાના આધારે છે તે તમારે સુધારો કરાવવાનો રહેશે. તો મિત્રો આ હતી જન્મ મરણ પ્રમાણપત્રની એક નવી અપડેટ. જો તમને આમાં કંઈ પણ ન સમજાયું હોય તો તમે અમને યુટ્યુબમાં છે તે નીચે તમને કમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. અમે તેનો છે તે ઝડપથી જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.